શ્રી કૃષ્ણાય નમઃ. શ્રી ગોપીજન વલ્લભાય નમઃ. જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો, સ્વાગત છે તમારું કેટી કોમરેડ ચેનલમાં. પુષ્ટિ ભક્તોની વાર્તામાં આજે આપણે વાર્તા કરીશું માધવ ભટ્ટની. ભગવદ ઈચ્છાથી જ લીલાના જીવો કોઈને કોઈ પ્રકારે આ માર્ગમાં આવી જાય છે. કાશ્મીરના કોઈ એક આચાર્ય કેશવ ભટ્ટ હતા. એ જ્યારે પ્રવાસે નીકળતા ત્યારે એમના એક ખાસ શિષ્ય માધવ ભટ્ટને તો સાથે જ રાખતા. શ્રી વલ્લભાધીશ એક સ્થળે પધારેલા ત્યારે કેશવ ભટ્ટ પણ ત્યાં આવી ચઢ્યા. આપ શ્રીની ખ્યાતિથી આકર્ષાઈને કેશવ ભટ્ટ સુબોધીની કથા સાંભળવા આવવા લાગ્યા. સાથે માધવ ભટ્ટ પણ ખરા જ. એ સંસ્કૃતના સારા જ્ઞાતા હતા. માધવ ભટ્ટ શ્રી મહાપ્રભુજીની સામે નીચે બેસીને સાંભળતા. કેશવ ભટ્ટનું આસન શ્રી મહાપ્રભુજીની બાજુમાં રહેતું. આચાર્ય તરીકેની પોતાની મોટાઈ તો સાચવવી જોઈએ એવું તે માનતા. કેશવ ભટ્ટ કથાને જ્ઞાન દ્રષ્ટિએ સાંભળતા. માધવ ભટ્ટને એમાં ખરેખરો પ્રેમ લાગી ગયો. કથામાં ખૂબ રસ પડવા લાગ્યો. મનમાં એમ પણ થતું કે મને તો આ કથા રસ હવે પ્રાપ્ત થયો, પરંતુ હંમેશને માટે જે ભગવદીઓ આ કથારસનું પાન કરે છે એ કેવા બળભાગી હશે. એમનો સંપર્ક સાધું તો મને કેટલું બધું જાણવાનું મળે. કથા પૂરી થતાં કેશવ ભટ્ટ પોતાને મુકામે જાય, પણ માધવ ભટ્ટ કોઈને કોઈ કારણે વૈષ્ણવોની મંડળીમાં રોકાઈ જાય. શ્રી મહાપ્રભુજી પોઢે પછી વૈષ્ણવો ભેગા થઈને બેસતા. કંઈક ભગવદ વાર્તા ચાલે તો કંઈક આનંદ પ્રમોદની વાતો પણ થાય. માધવ ભટ્ટને એ વાતોમાં રસ પડવા લાગ્યો. એમને લાગતું કે મારા ખરા સ્વજનો આ જ છે. ક્યાં કેશવ ભટ્ટની કથા જ્ઞાન વૈરાગ્યની લુખી પીંજણ અને ક્યાં આ વૈષ્ણવોની રસીલી વાતો. કેશવ ભટ્ટ કથા કહેવાના હોય છતાં માધવ ભટ્ટ ત્યાં જવાને બદલે વૈષ્ણવ મંડળીમાં જ રોકાઈ જાય. ઘીના ઘેબર ચાખ્યા પછી લુખી રોટલી કોને ભાવે? કેશવ ભટ્ટના મનમાં આ જરા ખૂંચવા લાગ્યું. અરે, મારો શિષ્ય હવે તો મારી કથા મૂકીને પેલા વૈષ્ણવો સાથે વાતોમાં બેસી રહે છે. નવાઈ જેવું છે. એક દિવસ રહેવાયું નહીં અને પૂછી નાખ્યું, અરે માધવ, તું આવું કેમ કરે છે? સાચા બોલા માધવ ભટ્ટથી જે હતું તે કહેવાઈ ગયું. ગુરુ મહારાજ, શું કરું? આપની કથા કરતા મને એ વૈષ્ણવોની હાંસીની વાતોમાં વધુ રસ પડે છે અને જાણવાનું એ ઘણું મળે છે. મારું મન ત્યાં લાગી ગયું છે. કેશવ ભટ્ટ કંઈ બોલ્યા નહીં, પણ સમજી ગયા કે હવે આ સેવક આપણા કામનો રહ્યો નથી. કેટલાક દિવસ શ્રી વલ્લભની કથા સાંભળ્યા પછી કેશવ ભટ્ટને ત્યાંથી બીજે જવાનું થયું. જતા પહેલા શ્રી મહાપ્રભુજી પાસે આવીને કહ્યું, મહારાજ, આપની કથા સાંભળી એની ભેટ કરવી છે. શું ભેટ કરું? આ મારો શિષ્ય જ આપને ભેટ કરી દઉં છું. સરસ યુક્તિ વાપરી આમે શિષ્ય ગુમાવવાનો જ હતો, તો હાથે કરીને જસ શા માટે ન લેવો? શ્રી મહાપ્રભુજી પ્રસન્ન થયા. આ તો ઘણી કિંમતી ભેટ હતી. માધવ ભટ્ટ વિદ્વાન હતા. એટલું જ નહીં, એ સંસ્કૃત ગ્રંથો ઘણી ઝડપથી લખી શકતા. શ્રી મહાપ્રભુજીની ઈચ્છા સુબોધિનીજી પ્રગટ કરવાની હતી. કોઈ લખનાર જોઈએ, પોતે વચનામૃત કરે એટલી ઝડપથી માધવ ભટ્ટ સુંદર અક્ષરે લખી શકે તેમ હતા. એ જમાનામાં લઘુલિપિ તો હતી નહીં. કેશવ ભટ્ટ ગયા પછી માધવ ભટ્ટે શરણે આવવાની શ્રી મહાપ્રભુજીને વિનંતી કરી. શ્રી મહાપ્રભુજીએ નામ નિવેદન કરાવ્યું. પછી ભગવદ સેવા માટે એક સ્વરૂપ લાવવાની આજ્ઞા કરી. માધવ ભટ્ટે વિનંતી કરી, કૃપાનાથ, મારા પિતાના સમયનું લાલનનું સ્વરૂપ છે. સાથે જ રાખું છું. નિત્ય ચંદન, તુલસી, નૈવેદ્ય, આહ્વાહન વિસર્જનની રીતે પૂજા કરું છું. આપ આજ્ઞા કરો તો એ લાવું. આજ્ઞા મળી. મુકામે જઈને લઈ આવ્યા.
શ્રી મહાપ્રભુજીએ પંચામૃત સ્નાન કરાવી સ્વરૂપને પુષ્ટ કર્યું. પુષ્ટિ માર્ગની સેવાની રીત બતાવી. કેટલોક સમય શ્રી મહાપ્રભુજીની સાથે રહ્યા પછી પોતાના કામકાજ અંગે એમને કાશ્મીર જવાનું થયું. શ્રીને માથે પધરાવીને પોતાને ઘેર ગયા. પ્રીતિપૂર્વક સેવા કરવા લાગ્યા. શ્રી ઠાકોરજી સાનુભાવ જણાવવા લાગ્યા. સેવા કરતા કરતા માધવ ભટ્ટમાં અલૌકિક સામર્થ્ય આવતું ગયું. એમના સત્સંગમાં આવનારાઓને એ અલૌકિકતાનો પરિચય થતો ગયો. એકવાર એક અસાધારણ વાત બની ગઈ. એમના ગામમાં એક ગૃહસ્થ રહેતા હતા. તેને એક પુત્ર હતો. તે મરી ગયો. પિતાને એના તરફ ખૂબ પ્રેમ હતો. એ ભારે વિલાપ કરવા લાગ્યા. મૂર્છિત થાય, પછાડ ખાય, પગ ઘસે ને કહે કે આની સાથે હું પણ મરી જઈશ. મારાથી હવે જીવાશે નહીં. લોકો ભેગા થઈ ગયા હતા. માધવ ભટ્ટના પરિચિત એક વૈષ્ણવ ત્યાં આવી ચઢ્યા. એનાથી કહેવાઈ ગયું, અરે ભાઈ, જ્યાં માધવ ભટ્ટ જેવા ભક્ત હોય ત્યાં તમારે આટલું દુઃખ કરવાનું હોય? પેલા ગૃહસ્થે વાત પકડી લીધી. એ એની સાથે રડતો કકડતો પહોંચ્યો માધવ ભટ્ટને ઘેર. માધવ ભટ્ટે બધી વાત જાણી. એમનું મન દયાથી ભીંજાયું. કરુણા વિવશ થઈને પોતાના શ્રી ઠાકોરજીને એમણે વિનંતી કરી, પ્રભુ, આપ દયાળુ છો. દુઃખિત જનોના દુઃખ કરવા માટે આપ સમર્થ છો. સર્વે શાસ્ત્રો આપના આ ગુણ ગાતા થાકતા નથી. આ એક દુઃખી જીવ ઉપર આપ દયા કરો ને. માધવ ભટ્ટને પોતાનો તો કોઈ સ્વાર્થ હતો નહીં, પરંતુ કોઈ પણ પ્રકારે પ્રભુને લૌકિક કાર્યો માટે પ્રાર્થના કરી શ્રમ આપવો એ પુષ્ટિ સિદ્ધાંતથી વિરુદ્ધ વાત કહેવાય. પ્રભુ સ્વેચ્છાએ કરે એ વાત જુદી છે. સંજોગો વસાત એમનાથી આ ભૂલ થઈ ગઈ. કહો કે એમાં પણ કંઈક ભગવદ ઈચ્છા હશે. પ્રભુ એમને સાનુભાવ જતાવતા હતા એટલે પ્રભુએ આજ્ઞા કરી, એમાં શું મોટી વાત છે? એને કહી દે કે તારો પુત્ર જીવ્યો. આ સાંભળી માધવ ભટ્ટ બહાર આવ્યા. આવીને કહી દીધું. પેલો માણસ વિચારમાં પડી ગયો. અહીં બેઠે બેઠે જીવ્યો બોલ્યા એટલામાં એ જીવતો થઈ શકે? આ કેમ બને? નથી ત્યાં આવતા કે નથી કોઈ મંત્ર જંત્ર બોલતા. વાત કઈ સમજાતી નથી. મનમાં આવું આવ્યું પણ એ કઈ બોલી શક્યો નહીં. સૂન મૂન બેસી રહ્યો. ત્યાં તો થોડી જ વારમાં ઘેરથી વધામણી આવી, ઝટ ચાલો, તમારો દીકરો જીવતો થયો છે. માધવ ભટ્ટનો ખૂબ ખૂબ આભાર માનતો એ ગૃહસ્થ ઘેર ગયો. પેલા વૈષ્ણવને પણ ખૂબ જ સંતોષ થયો. કેવું સરસ કામ થઈ ગયું. બિચારાનું દુઃખ દૂર થયું અને આપણા ભગવદીય માધવ ભટ્ટની આખા ગામમાં વાહ વાહ થઈ જશે. એ વૈષ્ણવ મનમાં વિચારી રહ્યા હતા. થયું પણ એમ જ. વાત વાયુ વેગે પ્રસરી ગઈ. પણ માધવ ભટ્ટના મનમાં અજંપો શરૂ થયો. એ ઊંડા વિચારમાં પડી ગયા. આ મેં શું કર્યું? હું તો ભગવાનનો દાસ. મારું મહાત્મ્ય વધે એ શા કામનું? એ પ્રતિષ્ઠાથી તો મારું પતન થાય. વળી હવે મોટું ધર્મ સંકટ પણ થશે. ગામમાં જે જુવાનિયા મરી જશે તેને અહીં લાવીને લોકો કહેશે કે માધવ ભટ્ટ, તમે મોટા ભગત છો, આને જીવતા કરી આપો ને. હે ભગવાન, આ તો મેં પેટ ચોળીને શું ઊભું કર્યું. હવે શું થશે? એ મોટી વિમાસણમાં પડ્યા. રાત પડી એ વિચારી રહ્યા છે. જે થયું તે કંઈક ન થવાનું થયું છે. ત્યારે હવે શું કરીશું? બસ આ ઘરને ગામ છોડીએ છૂટકો નથી. શ્રીજીને સાથે પધરાવીને માધવ ભટ્ટ વહેલી પરોઢમાં ત્યાંથી નીકળી ગયા. એ બીજે ક્યાં જાય? શ્રી મહાપ્રભુજી પાસે આવ્યા. આપની સાથે જ રહેવા લાગ્યા. શ્રી સુબોધિની લખવાની એમને સેવા સોંપાઈ.
એ એમનો નિત્યક્રમ બની ગયો. શ્રી મહાપ્રભુજીના ચિત્રજીમાં માધવ ભટ્ટ આપની સામે બેસીને લખતા હોય એવા દર્શન થાય છે. એ આપની સામે એવી રીતે બેસતા કે પોતાના પગ ધોતી વડે ઢંકાયેલા રહે. દાસ ભાવની આ રીત છે. પ્રવાસમાં પણ એ સાથે રહેતા. રસ્તે ચાલતા પણ શ્રી મહાપ્રભુજી વચનામૃત કરતા જાય અને માધવ ભટ્ટ લખતા જાય. પણ એક વિનંતી એમણે કરી રાખેલી, કૃપાનાથ, મને જ્યાં સમજ નહીં પડે ત્યાં કલમ મૂકી દઈશ. આપ સમજાવશો પછી લખીશ. શ્રી વલ્લભે એ વિનંતી સ્વીકારી. પોતાની ગૂઢ અને સૂત્રાત્મક વાણીમાં વાચકોને ક્યાં સમજ નહીં પડે એનો ખ્યાલ આ ઉપરથી આવી જતો. પછી પોતે સમજાય તેવી શૈલીમાં ફેરવીને લખાવતા. ત્યારે માધવ ભટ્ટ લખતા જાય. શ્રી સુબોધિનીજી બાબતમાં પણ આપણે માધવ ભટ્ટના ઋણી છીએ. જો એમણે આ રીતે ન લખ્યું હોત તો આપણને ક્યાંથી એ રસ પ્રાપ્ત થાત. આમ વર્ષો વીત્યા. એક વખત શ્રી મહાપ્રભુજી પરદેશમાં હતા. બીજા વૈષ્ણવો તેમજ માધવ ભટ્ટ શ્રી મહાપ્રભુજીની સાથે હતા. સુબોધિની લેખન ચાલુ હતું. શ્રી મહાપ્રભુજીનો મુકામ ગામ બહાર એકાંતમાં હતો. માધવ ભટ્ટ રાતમાં ઉઠીને લઘુશંકા માટે મુકામની બહાર આવ્યા. ત્યાં તો સનસનાટ કરતું એક તીર આવ્યું. એમની છાતીમાં પેસી ગયું. રસ્તે જતા ચોર લોકોએ એ મારેલું. આ માણસ પોતાને જોઈ જશે અથવા તો પકડાવશે એ ડરને લીધે માર્યું હશે. એ ઝેરી બાણ વાગતા જ એમનાથી બૂમો પડાઈ ગઈ, શ્રી વલ્લભ, શ્રી વલ્લભ. બોલતા બોલતા એમના પ્રાણ છૂટી ગયા. ચોરો ભાગી ગયા. વૈષ્ણવો અંદરથી દોડીને આવ્યા. શ્રી મહાપ્રભુજી પણ જાગ્યા. બધું દુઃખદ બની ગયું હતું. પણ શું થાય? વૈષ્ણવોએ દેહનો સંસ્કાર કર્યો. પછી શુદ્ધ થઈને શ્રી મહાપ્રભુજી પાસે આવ્યા. સૌના મનમાં વિષાદ હતો. એક વૈષ્ણવથી પૂછાઈ ગયું, કૃપાનાથ, આવા મોટા ભગવદીયનું આવું કરુણ અકાલ મૃત્યુ, આ બધું આમ કેમ બન્યું હશે? ત્યારે શ્રી વલ્લભે ગંભીરતાથી ઉત્તર આપ્યો, ભગવદ ઈચ્છા વિના તો કંઈ જ બનતું નથી. ભગવાન પોતાના જનોનું અહિત થાય તેવું ઈચ્છે નહીં. પ્રભુની રીત એવી છે કે નિજજનોના જે કંઈ અપરાધ હોય તે ભોગવાવીને પછી પોતાની લીલામાં લઈ લે છે. દોષો બાકી રહી જાય તો અંતરાય કરે, ફરી જન્મ લેવો પડે. માધવ ભટ્ટનો એક અપરાધ થયેલો. ઉષ્ણકાલમાં એમણે એકવાર પુષ્પશૈયા રચીને પોતાના શ્રી ઠાકોરજીને એમાં પોઢાવેલા. એમની ભૂલથી એ ફૂલો ભેગી સોઈ રહી ગયેલી. તે શ્રી ઠાકોરજીના શ્રીઅંગમાં ખૂચી હતી. એ દોષની નિવૃત્તિ માટે આ તીરનો પ્રસંગ બન્યો છે. સંદેહ થાય કે આવી ભૂલ થઈ કેમ? ફૂલની સૈયામાં સોય કેમ રહી ગઈ હોય? એનું કારણ છે કે સ્વમાર્ગમાં પુષ્પશૈયાની રીત રાખી નથી. છતાં માધવ ભટ્ટે લીલાના વર્ણનો વાંચીને મનથી એ પ્રકાર કર્યો. એ પ્રભુને ન રૂચ્યું. લૌકિક પુષ્પો તો કરમાઈ જાય અને પ્રભુને ખૂચે અને પ્રભુને શ્રમ પડે. એટલે આપણા સેવા પ્રકારમાં પુષ્પશૈયાની રીત નથી રાખી. માધવ ભટ્ટ માર્ગની રીત વિરુદ્ધ વર્ત્યા. એ પ્રભુને ન ગમ્યું એટલે ભગવાને જ ભૂલાવ્યા. આચાર્ય શ્રી વિશેષ સમજાવે છે કે પણ હવે એમનો એ દોષ નિવૃત્ત થઈ ગયો. વળી સાવધાનતાથી નામ સ્મરણ કરતા દેહ છૂટ્યો છે. એટલે લીલા પ્રાપ્તિ એમને અવશ્ય થશે. એ લીલાના જીવ હતા. યશોદાજીની સખી રૂપે હતા. ત્યાં સૈયા બિછાવવાની એમની સેવા હતી. તેથી અહીં પણ એ પ્રકારની રુચિ થઈ.
ત્યાં એનું નામ હતું રત્ના સખી. હવે એ એમના મૂળ સ્વરૂપને પ્રાપ્ત થશે એની સંદેહ છે. વળી પ્રભુ જે કરે તેમાં અનેક હેતુઓ હોય છે. મને લીલામાં બોલાવવા 2 આજ્ઞાઓ થયેલી, પણ સુબોધિની પૂરા કરવાના લોભમાં હું એ આજ્ઞાઓને અનુસર્યો નહીં. પ્રભુએ આ કારણે 3જી આજ્ઞા કરી. હવે સુબોધિનીજી રહ્યા, આટલા જ પ્રગટ કરાવવાની આપની ઈચ્છા હશે. મને પ્રભુ સત્વર લીલામાં બોલાવી રહ્યા છે. માધવ ભટ્ટ ગયા અને શ્રી મર્યાદા ચરણે પણ લીલામાં પધારવાની વાત કરી. વૈષ્ણવો વિરહ વ્યાકુળ થઈ ગયા. અરે રે, હવે આપણું શું થશે? કોણ જાણે આપણે માટે પ્રભુએ શું વિચાર્યું હશે? પણ પ્રભુની લીલા તો પ્રભુ જ જાણે. શ્રી મહાપ્રભુજીના કૃપાપાત્ર માધવ ભટ્ટ આવા પરમ ભગવદીય હતા અને આપણે સૌને એના ઋણી બનાવતા ગયા. સિદ્ધાંત નવનીતના સિદ્ધાંત જોઈએ. કથા વાર્તાનું શ્રવણ દાસ ભાવથી કરવું જોઈએ. ત્યારે જ તે ફલિત થાય. કેશવ ભટ્ટ ઊંચે આસને બેસીને સાંભળતા, તેથી ફલિત ન થઈ. મર્યાદા કથાઓ કરતા પુષ્ટિ ભક્તો સાથેના વાર્તાલાપ આપણ માટે વધુ ફળદાયક છે. ભગવદીઓમાં સામર્થ્ય હોવા છતાં સામાન્ય રીતે ચમત્કાર બતાવતા નથી. એનાથી મહાત્મ્ય વધે છે જે દાસ ભાવમાં બાધક થાય છે. એ પોતાના અલૌકિક અનુભવોને પણ ગુપ્ત રાખે છે. સેવા ગુરુની આજ્ઞા અનુસાર કરવી જોઈએ. પ્રભુની વિશેષ ઈચ્છા જણાય તો તે પ્રમાણે કરી શકાય, પરંતુ મનમાની રીતે ગમે તેમ કરવાથી પ્રભુ પ્રસન્ન ન થાય અને પ્રભુને શ્રમ પડે. ન કલ્પિત પ્રકારેણ ન દુર્ભાવ સમન્વયાત. શ્રી હરિરાય પ્રભુ શિક્ષાપત્રમાં આ વાત સમજાવે છે. તો વૈષ્ણવો, આજના આ અલૌકિક સત્સંગને આપણે શ્રી મહાપ્રભુજીના ચરણોમાં સમર્પિત કરીને અહીં પૂર્ણ કરીએ. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરજો, જેથી કરીને તમને આવા પરમ ભગવદીઓની વાર્તાની નોટિફિકેશન મળતી રહે. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ.